હેલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો જો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ તો અમારે રીવાબેન જો શું કરે મારો દીકરો? હે મારો દીકરો શું કરે? શું કરે? ખાસ શું ખાસ? શું છે બેના? દૂધીનું શાક છે? દૂધીનું શાક છે? કોને આપ્યું? મમ્મીએ આપ્યું? તો ખાની ખાવું ને? હા તો મારો દીકરો બેઠો બેઠો ખાઈ લે હો। અરે રીવાબેન નથી એટલે અમારી જીવાબેન થઈ ગયા હાવ એકલા એકલા તો થઈ ગયા જ, પણ હવે હાવ બિચારી નિમાણી હોય આખો દી। ને હવે આવું જાડા મોટું અનાજનું ને એવું કામ ચાલુ છે ને અમારે બપોરની રસોઈ અહીંયા બહાર રોટલી ને એવું બને છે। મમ્મી રોટલી ને હું બનાવે છે, ગરમા ગરમ રોટલી, એ પણ ચૂલાની હો, દેશી ને સેજલ અંદર શાક ને એવું બનાવે। એમાં જીવાબેન તો અહીંયા ખારું કહેવાય ખાસ બેઠા બેઠા, નકર તો 2-3 જણા ખવડાવે। આ ન ભાવતું હોય એના માટે સેવનું શાક તો સેજલ સેવનું શાક બનાવે, કેમ કે સેવ અમે એક્સ્ટ્રા વધારે જ લઈ રાખીએ, ગમે જ્યારે કોઈને ન ભાવતું હોય તો બનાવવા થાય। અમારે આજે એક સંબંધી આવવાના છે, અમારા દોસ્તાર છે, કેરીનું એનું કેરીના બગીચા ને એવું છે ને, એટલે કે હું આવું છું આટો મારવા, તો કેરી લેતા આવું, તો કેરી લઈને આવશે આગળ। એટલે આડો પાડોવાળા બધાને કીધું છે કે ભાઈ કેરી સારી છે, કોઈને લેવી હોય તો બોક્સ લઈને આવશે આગળ। કેટલા લાવ કેમ ખબર જોઈએ ને, કેટલા લે છે ને કેટલા પડ્યા રહેશે આવે પછી ખબર પડે। આપણે તો 2 બોક્સ લીધા જ, કેરી તો અમારે આમે કેટલા દિવસથી ખાઈએ જ છે। બીજા મહેમાન અમારે આવશે, મારા સાસુની આવશે, એટલે સેજલ આમ થોડીક મોજમાં છે, તો કંઈ આવે કે ને ખબર ને, મારી સાસુ કંઈ આવે કાંઈ નક્કી નહીં, બપોર પછી આવે ને મારા મમ્મી બિચારા આવું નિમાણા થઈ ગયા, કેમ કે છોકરી વગેરે એને ગમે નહીં, ટાઈમ પાસ નથી થતો એને। રીવલું અમારું મારે માને એવું આવ્યું, કેમ કે માં દોડી ન શકે ને જીવલી દોડી દોડીને ભાગે, એટલે એની વાહત ન દોડી શકે ને અમારે રીવાબેન છે એ એક ઠેકાણે બેઠા રહે પલંગ ઉપર, એટલે મમ્મી બેઠા બેઠા એને રેમાડ્યા રાખી। એટલે હવે આવી જાય 2-3 દી તો થઈ ગયા, હજી 2-3 દીની વાર લાગશે। જો અમારે ગોળ સકાળી મસ્તીની રોટલી બને। ચાલો મિત્રો, હવે આગળ મહેમાન આવે પછી પાછા આપણે જોઈએ, અને કેરીને આવશે। ચાલો મિત્રો, તો હવે દુકાને હું કામે વયો જાઉં, કેમ કે જો કામ કરું, કામ કરતાં કરતાં વિડીયો ઉતારું, 2 કામ ભેગા થાય। ચાલો, તો જીવાબેન ખાતા હતા પણ ખાધું નહીં, તો પછી સેજલ કે લાવો હું એને ખવડાવું, કેમ કે રસોઈ બની ગઈ, સેવનું શાક ને એવું બધું એ બનાવતી હતી। અને હવે બહાર રોટલી, પછી અમારે રોટલા બનાવે મારી માં, રોટલા પણ એવડા મોટા છે કે આમાં એકમાં 2 જણા ધરાય છે, જેવડું હાથમાં પીંડું આવે એવડું બનાવી નાખે। ગાડીના પૈડા જેવા, બળદ ગાડી આવતી ને જૂનવાણી, એના પૈડા જેવા રોટલા બનાવ્યા હો ભાઈ। તો જો હવે 12 વાગવાની તૈયારીમાં છે, તો અમે આગળ 12:30 જમી લે, હું 12:30 છાશ લેવાની છે ભાઈ। હાલો તો છાશ લઈ આવીએ, કેમ કે હવે ઉનાળો છે એટલે બધાને છાશમાં બધીને, જો કે છાશ હોય એટલે મજા જ આવે। તો ચાલો મિત્રો, છાશ ને એવું લઈ આવું, ઘેરથી ઓર્ડર આવ્યો છાશ લઈ આવો, તો ચાલો આપણે છાશ લઈ આવીએ ને પછી જમવા બેઠવાનું છે। તો ચાલો, હાલો મિત્રો, તો જો અમારા સંબંધી હતા કેરી લઈને આવી ગયા ને, લેવાવાળા બધા જોઈ છે કેવી છે કેવી નહીં કેરી, કેમ કે લેવાવાળા તો જોઈને જ લઈ। તો જો આ છે અમારે અમુભાઈ, જે આ કેરી લઈને આવ્યા છે। તો ચાલો મિત્રો, હવે
કઈ વાટ જોતા હતા તમે મહેમાન આવી ગયા માહિર કે કયા આવે હવે ઈ લોકોને કોર્ડિનેટ બધું લાવવાનું હતું એટલે મોડું થઈ ગયું માહિરભાઈ કોમલ આવે એટલે બધું મગાવે જ હોય કઈ નો વાટ જોતો હતો કોમલ માસી કયા આવે તો જો મારા મમ્મી ને ઈ આવી ગયા ને કોમલ માસી આવી ગયા અમારી જીવ રાવાડે માહિરભાઈ તો બધું જોઈને વહી ગયો ને ચપ્પલ લેવા કરતો તો કઈ નો મસ્ત ના ચપ્પલ લઈ કોમલ માહિરભાઈ આટો કેળા લાવી ને ભૂંગળા લાવી ને બધું ભાગ લાવી ને બીજા ટી શર્ટ લાવી માહિરભાઈ આટો મસ્ત ના ટી શર્ટ લાવી કોમલ માસી એના કુળમાં એક દલવાડીની હતવારાની દીકરી કાકડાની મારી પાસે કેસના દેવી પૂજકનું ભણ આંગણું લાકડાનું રૂપેશભાઈ આરતી ની તૈયારી કરે વાયુ છે ને એ વાયુની ને પાછા મગ આવ્યા તો મમ્મી કે હું થોડીક દાળ કરી નાખું મમ્મી દાળ કરે થોડીક દાળ હોય તો ખીચડી કરવા થાય ખીચડી તો અમારે કાયમ ની બનતી જ હોય છોકરા વાટી ના અહીંયા ભરત ને એ બધા બેઠા માવો ખાઈશ બેઠા બેઠા પપ્પા બેઠા ને હવે જો થોડી ઘણી રસોઈ તો કરી નાખી ને હજી થોડીક બાકી છે બધી રસોઈ થઈ ગઈ ને હવે આપણે આવી રસોઈ કરીએ થોડીક બની ને થોડીક બાકી છે પછી ટમાટાને જોઈએ બનાવ્યું હાલો મિત્રો રજો જમવાનું થઈ ગયું છે તૈયાર તો અમે માહિરભાઈ ને અમે બધા બેસી ગયા છે અમારે અમુભાઈ ને ગરમા ગરમ જેમ ભજીયા બનતા જાય એમ અમે ખાતા જઈએ શાક ને ભાત ને ભજીયા ને મરચાં ને ચાલો મિત્રો બધા જમવા કેમ કે હવે અમે પહેલાં બેસી ગયા કેમ કે ગરમા ગરમ ખાય તો જ મજા આવે ને અમારે જો મારી સાળીને તો બેહાડી દીધા ભજીયા બનાવવા એને સારા આવડે હવે બૈરાવનો યારીવારો આવશે જમવાનો જો બૈરાવ હોય પણ જમવા બેઠી ગયા તો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ જય માતાજી જય સોમનાથ ને ફરી એક નવા વ્લોગમાં મળશું ચાલો મિત્રો